10 ધર્મો, 10 પ્રકારનો ધર્મ. ધર્મ સેવ્ય શાંતિ મૃદુત્વમ મૃદુતા ચ શૌચ સત્યમ આકિંચનમ બ્રહ્મ ત્યાગ તપસ્ય સંયમથી. ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી તે ઉત્તમ ક્ષમા પહેલો ધર્મ છે. ઉત્તમ ક્ષમાના જ્ઞાતા સહનશીલતા પણ જ્ઞાનમાં રહેવું. કોઈ પણ પ્રતિકૂળતા વખતે ક્રોધ ન કરતા જ્ઞાતા શાંતિમાં રહેવું, એનું નામ ઉત્તમ ક્ષમા નામનો ધર્મ છે. શાંતિ એટલે આત્માના લક્ષ્ય શાંતિ. બહારની સમાધાન કરીને રહે એ સમાધાન નથી. સમજાણું કાંઈ? તેથી એને ઉત્તમ ક્ષમા કીધી છે ને. ઉત્તમ ક્ષમા સમ્યક દર્શન સહિતની ક્ષમા. વસ્તુ ભગવાન આત્મા વિનાયક મૂર્તિ આનંદ સ્વરૂપ એવો આત્મા દ્રષ્ટિમાં છે. એને આવા પ્રતિકૂળ પ્રસંગમાં ક્રોધ ન થવા દેતા તેમાં શાંતિના સમાધાનમાં રહેવું, એનું નામ ઉત્તમ ક્ષમા કહેવામાં આવે. તો સમજાણું કાંઈ? આના 2 ભાગ પર છે. ભાઈ સાવકે દેશે પણ કરવું, મુનિ સરોથા નાને દેશે એક દેશ. જેટલી ખ્યાલ છે તો સમજાણું કાંઈ? જ્યાં પેદા જાગી થતી હોય ને ત્યાં બીજા મારા ભલે ઘણા એ મારો ભાગ રાખજો, આમાં ચારાના રાખજો. ઘણી એમ જાણકાર મોટા મોટા શીખ્યો થાય છે, 5-50 કરોડ પેદા થયું લાગે છે. ભાઈ થોડો મારો ભાગ રાખશો, હું 50,000 લાખ આપી તમને. ભેગો કરતા ને મૂળ પૈસા ભેગા સારા લાભનું દેખે કે અમારા બધા ભાગ લેવા જાય. બરોબર? મોટા મોટા ને મોટું કામ કરે ને કઈ લાગે મોટો લાભ થવા લાગે. એમ જેમાં લાભની ચીજ એમાં બધા ભાગ લેવા. સમજાણું કાંઈ? આ તો વિતરાગ ભાવનો લાભ છે. એમાં કોણ લાભ લેવાનો છે એમ કે બરાબર. આવક છે, ગ્રસ્તાશ્રમમાં છે, હોય વિકલ્પ છે, પણ એને આ જાતની દ્રષ્ટિ સહિત એને ક્ષમા આદિ એનો ભાવ રાખવો. સમજાય છે? ગ્રસ્તાશ્રમ છૂટી ન શકે ત્યાં સુધી હનીપુણ ન લે, અને પણ એને એના પ્રમાણમાં એને યોગ કરવું જોઈએ. માન કસાયનો ત્યાગ કરીને કોમળતા ધારણ કરવી. કોમળતા, નરમાશ એ સમ્યક ભાન સહિતની કોમળતા નહીં હોય. એટલી પ્રકૃતિની સાધારણ કોમળતા હોય એ અહીં ગણવી નથી. કેટલાકનો સ્વભાવ જેવો સાધારણ કોમળ જેવો દેખાય, શાંત દેખાય, મૌન જેવું દેખાય. અંતરના જ્ઞાનના ચૈતનના ભાનપૂર્વક માર્દવતા, કોમળતા, નિર્માણતા કરવી, એનું નામ બીજો ધર્મ ઉત્તમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? માયાચારનો ત્યાગ કરીને સરળતા ધારણ કરવી, આર્ય નામનું ધર્મ. કપટ કુટિલતા છોડવી. સમજાણું કાંઈ? નિશલ્યો વ્રતિ, કપટ આદિ ન થવાને એ આર્જવ કહેવાય છે. લોભનો ત્યાગ કરી સંતોષ ધારણ કરવો, શૌચ નામનો ચોથો ધર્મ. શૌચ નામ શુદ્ધિનું. આ શુદ્ધિ 2 પ્રકારની, બાહ્ય શુદ્ધિ અંતરનું. સ્નાન વગેરે શરીરની પવિત્ર રાખવું બાહ્ય શુદ્ધિ, એ તો ઠીક. લોભ કસાયનો ત્યાગ કરવો અંતરંગ શુદ્ધિ છે. એને 2 પ્રકારની શુદ્ધિ કરવી એને સૌ ધર્મ કહે છે. બહારનું નિમિત્ત લીધું છે. શરીરમાં તો શરીરનો નહોતો, એ તો સ્વાધ્યાય આદિમાં એની અશુચિ ન થાય એ ખાતર બહારનું નિમિત્તની અશુચિનો ત્યાગ કર્યો છે. બાકી જે આમ સાવ દેહ છૂટવાના કાળ હોય, અનેક પ્રકારના અનેક જાતના માણસો હોય,
ધર્મી જીવની શરીરની કેવી કેવી ક્રિયા થતી હોય, મળમૂત્ર શરીરમાં રહી શકતા ન હોય, આંતરડા બંધકો છૂટી ગયા હોય, અનેક પ્રકારના પ્રકૃતિ જગતના જીવોની જાત છે ને એ પ્રકારની છે ધર્મીની. એને એ વખતે ક્ષમતા રાખવી, શરીરનું ગમે તે હો પોતાના સ્વરૂપમાં શાંતિના સાગરના અંદર જાવું, શાંતિ લેવા અંતરના સાગરમાં ત્યાં બહારની સ્થિતિ દેની હાડકાં છે, આ તો ચામડા છે, કેમ એની દશા થવી, તો એને પરમાણુની પર્યાયને કાળે તે થાય. આત્માનો એમાં અધિકાર આત્માને નડતું નથી. એક પ્રકારના પ્રકૃતિ વાળા હોય છે ને સાતાના ઉદય સંકેતી જીવને પણ સમજાણું કાંઈ, તો એનો દરકાર ન કરવી, આત્માની દરકાર કરવી. સમજાણું. અહીંયા એક વાત વિચારવા જેવી છે કે આ બંને શુદ્ધ ગ્રસ્તની અપેક્ષા છે. બોલી વાત કીધી ને, મુનિની અપેક્ષા નથી, કારણ મુનિ મહારાજને તો અંતરંગ શુદ્ધિની દુઃખતા છે. આપણી દુઃખ બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર નિંદ્રી કપટી વચનો ન બોલવા, તેને સચ કહે છે. એ 5મું ધર્મ છે. બીજાને ઉત્પન્ન કરનાર ક્રોધ દુઃખ ઉત્પન્ન, નિંદની કપટી વચનો ન બોલવા, એ 5 ઇન્દ્રિયના વિષયોને અને મનના વિષયને રોકવા, સકારાત્મક હિંસા કરવી, એને સંયમ કહે છે. 12 પ્રકારનું કીધું ને, 5 ઇન્દ્રિય મન છકાય એમ. વ્રતોનું ધ્યાન કરવાથી, રણનીતિનું પાલન કરવાથી, વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિનું પાલન કરવાથી, કષાયનો નિગ્રહ કરવાથી અને મનોચર વશ કરવાથી આ સંયમનું પાલન થાય છે. એ 6થો સંયમ ધર્મ છે. લ્યો, બહુ સારી વાત નથી. જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં આવે, સોનામાં મેલ હોય અને અગ્નિનો તાપ દેવામાં આવે, તેવી જ રીતે આત્મા સાથે લાગેલા કર્મો દૂર કરવાને માટે સર્વજ્ઞ વિતરાગથી તપ કરવામાં આવે. વિતરાગથી તપ કરવામાં, વિતરાગે કહ્યું તે પ્રમાણે અંદર સ્થિરતા કરવામાં આવે. બંધ બેસી છે સોનાનો મેલ છે કરીને ચાલવા, એ બંધ. એ તો નિમિત્તથી વાત છે. 12 પ્રકારના તપની નિમિત્તથી વાત છે. તપ 12 પ્રકારના છે. 7મું તપ છે. નિમિત્તની બહારના નિમિત્તનું કથન છે. અંતરના એ પ્રકારનો વિકલ્પ છૂટીને ચીરતા થઈથી એથી એને વિતરાગતા સમજાય છે. એક આવે તેને કયા પ્રકારનો વિકલ્પ છૂટ્યો હતો એ બતાવવા વાત છે. કર્મનો કીટોડો નાશ કરવો છે, એને શુદ્ધતા નાશ નથી કરી, તો કથન છે. શુદ્ધતામાં એકાગ્ર થતા અશુદ્ધતા ઉત્પન્ન ન થાય, અશુદ્ધતા નાશ કરી એમ કહેવામાં આવે. અશુદ્ધતાના નાશનો કરતા પણ પરમાર્થે આત્મા નથી. પણ કથન કેમ આવે? વ્યવહાર સમજાવો શી રીતે? બધા પડખાં બતાવવા, એ બધા રીત પાડીને વ્યવહાર સમજાવે છે. હું જાણો, લોકમાં આહાર ઔષધ ઉભયને જ્ઞાન આપવું તેને ત્યાગ ધર્મ કહે છે. પરંતુ એ ત્યાગ પણ સાચો ત્યાગ નથી. ક્રોધાદી કૃષ્ણ ત્યાગ કરવો એ સાચો ત્યાગ. ત્યાગ કે ને ખરું એ ત્યાગ નથી. ખરેખર તો કસાય ભાવમાં રહેવું અને કસાયનો થોડો અભાવ, એને ત્યાગ ધર્મ કહે છે. માટે પ્રત્યક્ષપણે આવ્યું નહીં. મુનિ મહારાજ કઈ દાન કરતા નથી, તો પણ વાસ્તવમાં કસાયનો ત્યાગ કરનાર તેઓ સાચા દાની. લ્યો, મુનિ પોતાના આનંદમાં રમે છે. સંપ્રદાન એ પોતાનું આનંદાન પોતે કરે છે ને આપ લે છે. સંપ્રદાન સત્કાર કરે છે ને. ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવના આનંદથી ભરેલો પદાર્થ, એને અંતરમાં એકાગ્ર થઈ દાન આનંદનું પ્રગટ કરવું, એ આનંદને પોતામાં રાખવું, એનું નામ દાન છે. એ સાચું દાન આ છે.
એ મુનિ પોતે દાન આપે છે પોતાને. જે વખતે જીવને લોભ કસાયનો ત્યાગ થઈ ગયો તેને બાહ્ય પદાર્થનો ત્યાગ થઈ જ ગયો. કેમ કે લોભ કસાય છોડ્યા વિને આ બાહ્ય વસ્તુનો ત્યાગ થતો નથી. તેથી એમ સિદ્ધ થયું. પછી લોક બાહ્ય ત્યાગ કે માટે લોભ છૂટ્યો એમ નહીં, અહીં તો લોભ કસાય છૂટ્યો એટલે ઓલી છૂટ્યો એમ લેવું. તત્વજ્ઞાનના બળ વળી જોયું. તત્વજ્ઞાનના બળ વળી લોભાદી કસાયનો ત્યાગ કરવો એ આત્મા રાગ રહિત વિકલ્પ રહિત એમ નિર્વિકલ્પ સ્વરૂપના જ્ઞાનના બળ વળી રાગનો અભાવ કરવો ક્રોધાદીનો એ સાચો ત્યાગ ને તે જ સાચું દાન. દાનમાંથી કાઢ્યું જાણો, ત્યાગમાંથી કાઢ્યું. મમત બુદ્ધિનો ત્યાગ કરવો એ અચિંતન ધર્મ છે. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, બંને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દેવો ઉત્તમ અચિંતન ધર્મ. સંસારના સર્વપદાર્થ પ્રત્યેની મનની વૃત્તિ ખસેડી કેવળ આત્મામાં રમણ કરી શકે. બ્રહ્મચર્ય, બ્રહ્માનંદ ભગવાન આત્મા, બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એમ બ્રહ્મ નામ આત્મા આનંદ સ્વરૂપમાં સરનામ રમવું એનું નામ બ્રહ્મચર્ય કહેવામાં આવે. જાણું કાંઈ કાયાથી આદિ મનથી પાળે શું વિકલ્પ છે એ પુણ્યરૂપ છે. બ્રહ્માનંદ ભગવાન આત્મા યતેન્દ્રિય આનંદમાં રમે બ્રહ્મચર્ય ચરે એનું નામ બ્રહ્મચર્ય કહેવાય. સમજાણું? એક દેશે શ્રાવક અને સર્વ દેશે મુનિ. એ દશા તે વખતે થઈ શકે છે કે જયારે આત્મા પાંચેન્દ્રિયના વિષયોને રોકવા માટે સમર્થ હોય. ખાસ કરીને સ્પર્શેન્દ્રિયના વિષય કાય વાસનાને જીતવા માટે આમ છે ને બ્રહ્મચર્ય સમર્થ થઈ જાય. તે કાય વાસનાનો ત્યાગ ત્યારે થાય જયારે સ્ત્રી માત્રનો ત્યાગી થાય. સંસારની સ્ત્રી માત્રને મન વચન કાયથી ત્યાગે, પણ એવો ત્યાગ તો કેવળ મુનિ મહારાજ કરી શકે. શ્રાવક તો એક દેશ ત્યાગ કરી શકે. પોતાની સ્ત્રીમાં સંતોષ રાખે, પોતાની સ્ત્રી સિવાય બાકીની સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા બહેન પુત્રી સમાન જાણે એ જ એક દેશ બ્રહ્મચર્યનું પાલન છે. આ રીતે આ 10 ધર્મોનું વર્ણન કર્યું. તે ધર્મોનું પાલન કરવું તે પ્રત્યેક પ્રાણીનું મુક્ત કર્તવ્ય છે. જાણો, કારણ કે આ 10 ધર્મ મોક્ષ માર્ગનું સાધન કરવા માટે મુખ્ય કારણ છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય.